રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને આપણે આવી જઈએ નાસ્તો કરવા. તો નાસ્તામાં જે બનાવી છે ભેળ મેં ને સ્નેહ, અમે બે જ ખાવાના છે આજે. જો સ્નેહ જો બનાવી છે ભેળ. હવે હલાવી નાખો બધી. બધું નાખી દીધું છે, એમાં બધું મિક્સ કરી નાખ્યું છે, લીંબુ નાખી દીધું છે. હવે બે મમરા રહ્યા છે. ઉપર ઢોરાય હરખી કરો ને, એમ ના કરાય. સ્નેહ ભેળ ખાય છે. ચાલો હવે અમે છે ને ફટાફટ એકવાર ભેળ ખાઈ લઈ. મસ્ત મજાની ભેળ. મારી તમારે ખાવી છે? કઈ બોયલા નથી તો અમે ખાઈ લઈ ભેળ. હવે હું ને સ્નેહ બે તો અહીંયા બનાવી છે મસ્ત મજાની ભેળ. તો મિત્રો આપણે મસ્ત મજાનો ભેળનો નાસ્તો કરી લીધો છે ને હવે આવી ગયા છીએ આપણે દુકાનમાં. બેઠા છીએ ત્યારે દુકાનમાં. તો છે ને મેં સ્નેહ મસ્ત મજાનો ભેળનો નાસ્તો કરી લીધો છે અને સ્નેહ જો રખડે છે બાર બજારમાં. જો આટા મારે સ્નેહ આમ આટા મારે છે, રમે છે બજારમાં. અને હું અને બા અહીંયા બેઠા છીએ ને દાદા ઉપર છે કઈક કામ કરતા હશે. અહીંયા બેઠા. તો મિત્રો વાગી ગયા છે 8:30 8:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે ભાઈ રીંગણાનું શાક છે, તરેલા મરચા છે વઘારેલા, રીંગણાનું શાક, રોટલી અને ગુવારનું છે બપોરનું. તો સ્નેહભાઈ ખાશે ગુવારનું શાક. ખાઈ લે પેલા. અને બા આજે રવિવાર હતો ને બાકાજી કી બોલી ગઈ હતી. બાકાજી કી બોલતી જ હોય. ચોરલ ના થાય એમાં. હાલો ખાઈ લે ફટાફટ. અને છાશ છે, હા લઈ લે. હાલો મિત્રો આપણે જમી લઈ ફટાફટ. મસ્ત મજાનું રીંગણાનું શાક ને રોટલી અને છાશ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. હાલો આપણે પી લઈ ચા પાણી. ને જો આપણો ચા નો છે. બા જય શ્રી કૃષ્ણ. કેવાનું શાક બનાવ્યું છે સ્નેહ? બટેટાનું શાક બનાવ્યું છે. અને સ્નેહ હજી સૂતો છે. હજી 7 માં થોડીક વાર છે એટલે સ્નેહ હજી સૂતો છે. તો એ ભલે થોડીક વાર સૂતો હોય 5-10 મિનિટ. અને આજ મિત્રો ઝાકર આવી છે જોરદાર, એકદમ ઝાકર આવી છે આજે. જો આજે કાયમ કરતા વધારે આવી છે, બહુ વધારે છે. આજે તો સાવ નીચે ઉતરી ગઈ, અહીંયા સુધી પહોંચી ગઈ છે એવી ઝાકર છે. અહીંયાથી આગળ કઈ આમ થોડેક સુધી જ દેખાય છે, કઈ દેખાતું નથી એવી બધી ઝાકર છે. જો આ બાજુ ઝાકર ઝાકર જો કેમ છે બાકી ઝાકર. આજ કઈ દેખાતું નથી. તડકો પડવાનો છે જોરદાર આજ. ઝાકર એવી છે તો તડકો પડશે જોરદાર. જો મોરલા બોલે છે આ બાજુ. જોરદાર ઝાકર છે, ધબધબાટી બોલાવવાની છે આજ તડકો.
ચાલો આપણે છે ને પી લઈએ હવે ચા. ચા છે ને થઈ ગયો છે ગરમા ગરમ. ચાલો તમારે કોઈને પીવો હોય તો આવી જાજો. મજાનો ચા પાણી પી લેવું. બા બધા હવે રોટલીનો લોટ બાંધે છે, રોટલી બનાવવાની છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણી છે કેટલી રેડી, તો લેતા આવીએ આપણે દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. લેતા આવીએ દૂધ. તો આવી ગયા છે આપણા ગલુડિયા માટે બિસ્કીટ અને આપણા દૂધ માટે પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કીટ. ચાલો ફટાફટ લેતા આવીએ દૂધ. આવે હે ગાડી આવે હે, હરવે હરવે આવે. હા બો એ હા બો હમો હા હા એમ એલા પડતો પડતો આવે સાંજ હે. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને માથે 5 મિનિટ થઈ ગઈ છે ને આપણે છે ને જરાક લેટ થઈ ગયું છે. આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હાલો ફટાફટ જતા આવીએ. કાંઈ લેવાનું તારે નહીં? કાલ તો આજ કાંઈ નથી લેવાનું. ચાલો આપણે સ્નેહને ફટાફટ સ્કૂલે મૂકતા આવીએ. નકર હમણાં સાહેબનો ફોન આવી જાય. ચાલો પેલા મૂકતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે 11:15 11:30 જેવું થઈ ગયું છે અને આપણે છે ને જવું છે ઘઉંના બાચકા દેવા. તો આપણે છે ને ઘઉં લીધા છે ને, તો જો એના બાચકા છે ને બધા અહીંયા રેડી કર્યા છે. તો આ બાચકા દઈ આવીએ ને એટલે ચોખાઈને ભરાઈ જાય. તો આપણે આ બાચકા દેવા જવાના છે હમણાં. તો એ આપણે બાચકા દઈ આવીએ એટલે ઘઉં જ્યારે ચોખાઈને ત્યારે ભરાઈ જાય ને. અત્યારે છે નવરાત તો દેતા આવીએ ને. માજી અહીંયા તમે શું કરો છો? માજી જો અહીંયા છે ને મસાલા ભરે છે, દાળના મસાલા. તો એવું બધું કામ કરે છે માળી. અને આપણે જવાનું છે ઓલા બાચકા દેવા જાવ. તો એ માજી એ કામ કરે ને આપણે એ બાચકા દઈ આવીએ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં આજે છે ને આપણા માટે છે બટેકાનું શાક છે, રોટલી છે અને છાશ છે. તો જો આજે છે ને અત્યારે બટેકાનું શાક નથી બનાવ્યું કેમ કે સવારે સ્નેહના ટિફિન માટે વધારે બનાવ્યું હતું ને, તો અત્યારે આપણે સલવી લઈને શાક ને રોટલી ને છાશ. તો આજે માજીની છાશ આવી ગઈ છે, મરચા છે અને માજી તો બેસી ગયા છે જમવા. કેમ માજી ભૂખ લાગી છે? તો કેમ થયું? હા હાલો જો આપણે આવી ગયું છે, બધું રેડી છે કમ્પ્લીટ. અને કાલ સ્નેહ હતો ઘરે, રવિવાર હતો. કાલ તો આમ બાપા મારી બોલતી હતી નહીં. આજ આવું ખાલું ખાલું લાગે એમ થાય, કાંઈ નથી. બટેકાનું શાક ને રોટલી. તો મિત્રો મસ્ત મજાની નિંદર કરીને આપણે ઉઠી ગયા છે. આજે નિંદર આવી હતી એકદમ મસ્ત મજાની. એટલે ઉઠતી નહોતી. વાગી ગયા છે 4 ને આવી ગયા છે ચા પાણી પીવા. ને બા પીએ છે ચા. બધા વહેલા ઉઠી ગયા હતા. તો બા પીએ છે ચા અને આપણો ચા અહીંયા રેડી છે. તો આપણે પી લઈ ચા પાણી. ને વાગ્યા છે જે 4 ને 5:10 જેવું થયું છે. ચાલો પી લઈ ફટાફટ ચા પાણી. એને કેળવાનો ટાઈમ થઈ જાય તો આપણે ચા પાણી પી લઈ પછી જાશું નિરાતે. આજે વેલો છું હે. હાલો